સોનું વગર બહુ સૂનું સૂનું લાગે છે ને? જે લાગે એ સ્વીકારી લેવું બેટા. મને તો સોનુની ગેરહાજરી બહુ ખૂંચે છે. જો કે કોઈને યાદ કરવા માટે, એની ગેરહાજરી અનુભવવા માટે એ વ્યક્તિ પ્રત્યે પ્રેમ, આદર, અનુરાગ આ બધું હોવું બહુ જરૂરી છે બેટા, જે તને સોનુ પ્રત્યે જરાય નથી. એટલે આમ શું જુએ છે? તને શું લાગે છે કોઈ દિવસ સોનુને તારા વાણી વર્તનનું ખરાબ નહીં લાગતું હોય? જેમ ઋષભ અને સ્વીટી સામે ફરવા જવાની તે ઘસીને ના પાડી દીધી, એ બંને પણ તો તમારી જેમ હાલમાં જ પરણ્યા છે ને? પણ તમારા અને એ લોકોના લગ્ન જીવનમાં જે ફરક છે ને બેટા, એ કોઈ પણને ઉડીને આંખે વળગે દીકરા. અને એટલે જ આ બધી વાતોથી એનું મન બહુ દુભાયું છે બેટા. અને એટલે જ આ વિશે મારી અને તારા પપ્પા સાથે વાત કરવા માંગે છે. આ તો સદનસીબ કહો કે બદનસીબ કે કુંતલભાઈની તબિયત બગડી અને સોનુ ત્યાં રોકાવા ચાલી ગઈ અને વાત અધૂરી રહી ગઈ. બાકી ખબર નહીં શું થાત. ચલ જવા દે બધી વાત. આજે તું ઓફિસેથી થોડો વહેલો આવી જઈશ ને? કેમ, શું વાત છે? પરમ દિવસથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે. સોનુ ઘરમાં છે નહીં, કોમલ પણ ફરવા ગઈ છે અને તારા પપ્પા પણ એના કામમાં બહુ વ્યસ્ત છે. એટલે કોઈ મારી મદદ નહીં કરી શકે. જો તું મારી મદદ કરી શકે તો. માં પણ ખરેખર ઓફિસમાં બહુ કામ છે. અરે આયશા પણ ઓફિસમાં નથી આવવાની એટલે. સોનુ તો ઘરમાં પણ નથી ને, નહીતર હું તને કહેતા જ નહીં. પણ કશો વાંધો નહીં, થોડો વધારે સમય જશે પણ હું મારી રીતે બધું કરી લઈશ. અને આમ પણ કહેવાય છે ને કે માણસની ખરી કિંમત એની ગેરહાજરીમાં જ થાય. હશે જેવા મારા નસીબ. હું પણ જરાક વધારે પડતી જ નકારાત્મક થઈ રહી છું. મારી સોનુ જરૂર પાછી આવશે. લાવ સવિતાને માતાજીના સ્થાપન માટે ચૂંદડી અને બીજો શણગાર તો આપી દઉં. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, ઇમેજિન એટલે કલ્પના, સ્પીકિંગ એટલે બોલવું, રીડિંગ એટલે વાંચવું. એક કામ કરું છું, માતાજીના સાજ શણગારની આ બધી તૈયારીઓ પતાવીને આજથી જ ચોટલી બાંધીને ફરી વાંચવાનું શરૂ કરી દઉં. અને અત્યાર સુધી મારી સોનુએ મને જેટલું શીખવાડ્યું છે ને એનું પાછું પુનરાવર્તન કરી લઉં.
અને જ્યારે મારી સોનું આવશે ને પાછી ત્યારે એને કહીશ કે હવે તારે મારી જેટલી પરીક્ષાઓ લેવી હોય ને એટલી લઈ લે, હું તૈયાર છું. પણ જો મેં તને આપેલું મારું વચન નથી ભૂલી, અને તું પણ મને આપેલું તારું વચન ના ભૂલતી બેટા. બાકી આપણી આ શિક્ષા અધૂરી રહી જશે અને આ કોકી પણ. મોટી બેન, મોટી બેન, મોટી બેન. અરે આ શું સવિતા, આખી બજાર ઉપાડીને લાવી કે શું? મોટી બેન, તમે કેટલી બધી વસ્તુ લખાવેલી હતી, એક પણ વસ્તુ ભૂલી નહીં મળે. સારું, તું ફૂલ તો લઈ આવી છે ને? સૌથી પહેલા એના હાર બનાવી લે, અને મેં માતાજીના મંડપ માટે ચૂંદડી કાઢીને રાખી છે. શણગાર અને મંડપ સ્થાપના પણ કરી લે. મોટી બેન, શું વાત છે? આટલા ઉદાસ તો મેં તમને ક્યારેય નહીં જોયા. વાત શું હોય સવિતા, હું જરાય ઉદાસ નથી. પણ ખબર નહીં કેમ ક્યાંય ચેન પડતું નથી. મન સતત મૂંઝાયા કરે છે, સતત કચવાટ થાય છે. આયસાબેન ઘરમાં નહીં મળે એટલે ને? હા સવિતા, સોનુના લગ્ન પછીની આ પહેલી એવી સવાર છે જ્યારે સોનું ઘરમાં નથી. બાકી તો કેવી મને પૂજામાં મદદ કરે, રસોડામાં મદદ કરે. સતત હસતી ને હસતી એ છોકરી, અને ક્યારેય કોઈ કામ માટે એને મને ના નથી પાડી. મોટી બેન, તમે હું કામ મૂંઝાતા છો? માતાજી આવવાના છે ને, એટલે હવે આયસાબેન પણ આવી જ જશે. સવિતાબેન, તમે બધા ફૂલો લાવ્યા છો ને? એમાં ગુલાબના ફૂલ લાવ્યા? ના આરુભાઈ, ભલે હમણાં ના લાવ્યા હોય, પણ પછી ગુલાબના ફૂલ, ગુલાબની પાંખડીઓ બધું લાવવાનું છે ને. હા, તમારે મને ડેકોરેશન કરવામાં હેલ્પ કરાવવાની છે. અને માં, તારા માઇન્ડમાં ડેકોરેશન કરવા માટેનો કોઈ આઈડિયા છે કે પછી હું મારી રીતે કરી લઉં? માં, આમ શું જુએ છે? તને શું લાગે છે, તું એકલી છે? હું છું ને તારી હેલ્પ કરાવવા માટે. તું બસ બોલતી જા કે મારે શું કરવાનું છે. પ્રસાદ અને સ્થાપનાનું તો હું ને સવિતા સંભાળી લઈશું. ઓકે, તો ડેકોરેશનનું હું સંભાળી દઉં. અને હા માં, જોજે ને આ વખતે માતાજીનો મંડપ એવો સજાવીશ ને કે લોકો જોતા રહી જશે. અરે સંજયભાઈ, એને સહેજ નીચી કરો ને, સહેજ નીચી. ઓકે ઓકે, ત્યાં લગાવી દો. અને સેલોટેપ એકદમ બરાબર લગાવજો, નીકળી ના જાય. અને માં, આ શું છે? આમાં જુવારા વાવવા પડશે ને? અરે માં, પણ આમાં જવારા શું કામ વાવવાના હોય? એટલે મેં બહાર ક્યાંય આવું જોયું જ નથી. બેટા, આસો નવરાત્રીમાં જુવારા ન વાવીએ ને તો ચાલે, પણ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના સ્થાપન માટે જુવારા વગર એ સ્થાપન અધૂરું ગણાય. એટલે તો કરવું જ પડે. પણ માં, જવારા શું કામ વાવવામાં આવે છે? બેટા, પાકની ઋતુમાં જુવારનો પાક સૌથી પહેલો લેવામાં આવે છે. અને આમ પણ જુવાર એટલે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક. એટલે ખાસ આ નવરાત્રીમાં જુવારા વાવવામાં આવે છે. અચ્છા માં, આ અખંડ દીવો કેમ રાખવામાં આવે છે? આ શુભ કાર્ય દરમિયાન ઘરમાં કોઈ પણ જાતની નકારાત્મકતા ન ફેલાય અને ઘરમાં તેમજ ઘરની દરેક વ્યક્તિમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય, એટલા માટે આ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. સવિતા, દીવો તૈયાર છે ને? હા મોટી બેન, દીવો ઘસીને તૈયાર જ રાખ્યો છે. જા, તો બીજા કામ ઝટઝટ પતાવ. અલ્યા લેતી જા. માં, આ નવરાત્રીમાં 9 દિવસ રોજ આરતી શું કામ કરવામાં આવે છે? અને જે નૈવેદ્ય છે એ બીજા કોઈ દિવસે નહીં, અને આઠમના દિવસે શું કામ? એમાં એવું છે ને આરવ કે આરવ, તું તો આ બધું એવી રીતે પૂછી રહ્યો છે કે જાણે તે આજ સુધી આપણા ઘરમાં નવરાત્રીની પૂજા જોઈ જ નથી, અને આ બધું તને ખબર જ નથી.
માં મને ખબર છે, પણ કઈ વિધિ શું કામ કરવામાં આવે છે ને એ યાદ નહોતું.